જ્ઞાનીની ઉદાસીનતા સહજ છે અને અજ્ઞાનીની ઉદાસીનતા એ પ્રયત્નથી સાધ્ય છે. જ્ઞાની સ્વરૂપને સ્પર્શ્યો છે માટે ઉદાસીન સહજ થઈ ગયો. અજ્ઞાનીને સ્વરૂપને સ્પર્શવું છે અને એ માટે પરથી વેગળા થવું છે. તો એ પરથી વેગળા થવાનો પ્રયત્ન એને કરવો પડે છે અને એ પ્રયત્ન પણ એની સહજતા વધારે છે. એટલે એ પ્રયત્ન કરવાથી અસહજતા નથી વધતી, સહજતા જ વધવાની છે. જે પ્રયત્ન સહજતા વધારે અને સહજતામાં લઈ જાય એ પ્રયત્ન એ વાસ્તવિક પુરુષાર્થ છે. જે પ્રયત્ન અસહજતા વધારે, જે પ્રયત્ન રાગદ્વેષ વધારે, જે પ્રયત્ન અભિમાન વધારે, એ બધો જ પ્રયત્ન એ વિરાધકતા છે. એ પુરુષાર્થ એ માર્ગનો પુરુષાર્થ નથી, ઉન્માર્ગનો પુરુષાર્થ છે. એટલે ઉદાસીનતા મગન હોય, અધ્યાત્મ રસકૂપ, દેખે નહીં કછુ ઓર અજબ. કેટલા સુંદર શબ્દો છે. જ્યારે કાંઈ ન જુઓ ત્યારે જોનારો જણાય, જ્યારે તમારે કાંઈ જાણવું નથી ત્યારે જાણનારો જણાય. ત્યારે તમારી અંદર દુનિયાના પદાર્થો પ્રતિબિંબિત હશે પણ તમારે જાણવા નથી. ઘણી વખત તમે આંખ તાકીને બેઠા હો છો અને એ વખતે સામેથી આખું સરઘસ નીકળી જાય ને તો એ ખબર ના પડે. એવું બને કે ના? તો એવું બને કેમ? એટલે આખું પ્રતિબિંબિત થઈ ગયું પણ તમે ક્યાંક બીજે હતા. એટલે હતા તો ત્યાં જ પણ કોન્શિયસલી તમે બીજે હતા. એ રીતે જ્યારે કોન્શિયસમાં હો, જ્યારે કોન્શિયસમાં હો ત્યારે બધું જ તમારી અંદર પ્રતિબિંબિત થતું હોય પણ તમે જોતા ન હો, તમે જાણતા ન હો. એટલે કેવળ જ્ઞાની આમ બધું જાણે અને આમ કાંઈ ન જાણે. વિતરાગ આમ લોકાલોકને જાણે અને આમ માત્ર પોતાને જાણે. પોતાની ભીતરમાં ડૂબી જવાના કારણે, બધા જ મળ ખરી જવાના કારણે આખું લોકાલોક એમના જ્ઞાનમાં સંક્રાંત થાય પણ એ પોતે શેમાં મગ્ન છે? પોતાના. અને માટે પ્રતિબિંબિત થાય છે માટે વ્યવહારથી એમ કહેવાય કે લોકાલોકને જાણે પણ એમની પોતાની અનુભવની અને સ્થિરતાની સ્થિતિ પરમાં નથી, પોતાનામાં છે. માટે એ દ્રષ્ટિએ એમ કહેવાય કે કશું જાણતા નથી. તો દેખે નહીં કુછ ઓર અજબ તબ દેખે નિજ રૂપ. ત્યારે પોતાનું સ્વરૂપ જુએ છે. તો આ રીતે જ્ઞાનીઓની ઉદાસીનતાનું આલંબન લઈને એમની સહજ ઉદાસીનતા છે. આપણે વૈરાગ્યનો પ્રયત્ન, ઉદાસીનતાનો પ્રયત્ન આપણા જીવનમાં કરવો જોઈએ. ઉદાસીનતાના પ્રયત્ન વગરનો અધ્યાત્મ, વૈરાગ્યના પ્રયત્ન વગરનો અધ્યાત્મ નિષ્ફળ છે. એ અધ્યાત્મ સફળ થતું નથી. એ અધ્યાત્મની અંદર દૂષણો પ્રવેશે છે. એટલે વૈરાગ્યની આવશ્યકતા છે પણ વૈરાગ્ય કેવો હોવો જોઈએ, કઈ રીતે હોવો જોઈએ, વૈરાગ્યની શ્રેષ્ઠ વ્યાખ્યા શું છે, એ બધી વાતો આપણે કરશું. પહેલાં એને ગાશું.
Yeah.
ઉદાસીનતા મગન હુઈ. પાંચમું પદ અલખ નિરંજન લેવું છે. અલખ નિરંજન અકલ ગતિ વ્યાપી રહ્યો શરીર લખ સુજ્ઞાને આત્મા. મુખ્ય પંક્તિનો હાર્દ અહીંયા છે. લખ એટલે જાણ, અનુભવ, લક્ષ્ય કર. લખ સુજ્ઞાને આત્મા એટલે જે તું પોતે છે એ છે જ જ્ઞાન સ્વરૂપ અને એને જ્ઞાનથી જ જાણી શકાય એમ છે. પણ કેવા જ્ઞાનથી? સુજ્ઞાને. સુજ્ઞાનનો અર્થ શું? સુજ્ઞાનનો અર્થ જે જ્ઞાન પ્રાપ્તિમાં માનતું નથી, પ્રાપ્તિ ઉપરથી જેને વિશ્વાસ હટી ગયો છે, પરમાંથી જેનો વિશ્વાસ તૂટી ગયો છે, સંસારના કોઈ પણ પદાર્થમાં હવે એને મનમાં કોઈ પણ જગ્યાએ આસ્થા બચી નથી અને જે પોતે પોતાનામાં સમાઈ જવા માટે તૈયાર છે, એવું જે અંતર્મુખ જ્ઞાન છે તે સુજ્ઞાન છે. અને સુજ્ઞાનથી જ બુદ્ધિથી આત્મા સમજાતો નથી, મનથી પણ આત્મા સમજાતો નથી. કેમ કે મન એ બાહ્ય પદાર્થોને જાણવા માટે ઊભો થયેલો જ ઉપયોગ છે. તો એની એ ક્વોલિટી જ નથી, એની અંદર એ વસ્તુ જ નથી કે પોતે પોતાના સ્વરૂપને જાણી શકે. મનની રચના જ પરને પૂતગલને જાણવા માટેની છે. એટલે મનથી ક્યારે આત્મા જણાતો નથી, બુદ્ધિથી આત્મા જણાતો નથી, અહંકારથી આત્મા જણાતો નથી, ચિત્તથી સંસ્કારોથી પણ આત્મા જણાતો નથી. આત્મા એ તમારા અંતર્મુખ ચેતનાથી જણાય છે. એટલે ક્યારે પણ આત્માને મનથી જાણવાની ભૂલ કરવી નહીં. જો મનને ધંધે લગાડશો તો તમે ધંધે લાગી જશો. મન ઉપર પણ અંદરથી અરુચિ થઈ જવી જોઈએ, બુદ્ધિ ઉપર પણ અંદરથી વિશ્વાસ ઉડી જવો જોઈએ, બધું જ અંદરથી ઠીકઠાક લાગવું જોઈએ. અને કેમ કે મન અને બુદ્ધિ એ છેલ્લે પર પદાર્થોના આધારે ઊભા થનારા વિકલ્પ માત્ર છે, બીજું છે. અને વિકલ્પ પણ આત્માનો સ્વભાવ તો છે નહીં, એ પણ એક પૌદ્ગલિક જાતિ જ છે. એક પ્રકારે જોવા જઈએ તો પૂતગલના કારણે ઊભી થનારી ઘટના છે, પરના કારણે ઊભી થનારી ઘટના છે. એટલે મનથી આત્મા જણાય એવી કોઈ શક્યતા નથી. માધ્યમ જ્યારે મનના માધ્યમે મન નિરર્થક લાગે, મનના માધ્યમે મન નિરર્થક લાગે, બુદ્ધિના માધ્યમે બુદ્ધિ નિરર્થક લાગે. અને કેમ કે મન અને બુદ્ધિ એનું કામ જ એક પ્રકારે જોવા જઈએ તો કમ્યુનિકેશનનું છે, એક પરામર્શનું છે, એક વિમર્શનું છે. અને વિમર્શ, પરામર્શ કે કમ્યુનિકેશન એ કોની સાથેનું છે? પર સાથેનું છે. એટલે એનાથી પણ અંદરથી જેને પોતાના સ્વરૂપની રુચિ છે એ મનથી પણ તંગ આવી જાય, એ બુદ્ધિથી પણ તંગ આવી જાય. એને હવે આ બધામાં બહુ રસ નથી. આપણને જો મનનો બહુ રસ પડતો હોય, બુદ્ધિમાં આનંદ આવતો હોય, તર્ક અને ગણિતના આટાપાટામાં ખુશ થતા હોઈએ, લોજિકલ વાતો સાંભળીને આપણને રોમાંચ થતો હોય, અંતર્મુખ થવા માટે ઉપયોગી હોય ત્યાં સુધી અલગ વાત. પરંતુ એમને એમ એક ઘણી વખત ઘણાને માત્ર સાંભળવાની જ આદત હોય છે, સાંભળવાનો શોખ હોય છે, બુદ્ધિને રમાડવાનો એક આનંદ હોય છે. પણ એ આનંદ અહીંયા નકામો છે. અહીંયા બુદ્ધિ અને મન પણ નકામા લાગવા જોઈએ. અને જ્યારે તમને આ સંસારમાં કશું જ પ્રાપ્ત કરવા જેવું લાગતું નથી, પ્રાપ્ત થઈ શકે એવું પણ લાગતું નથી, પ્રાપ્ત થઈ શકે એવું લાગે તો પણ ગડબડ છે. પ્રાપ્ત થઈ શકે એવું નથી અને પ્રાપ્ત કરવા જેવું નથી, અને થઈ શકતું નથી માટે જ કરવા જેવું નથી. કારણ કે આપણે સવારે જ વાત કરી ગયા છીએ કે કોઈનું કાંઈ થતું
તો પ્રાપ્ત થવાનો કોઈ પ્રશ્ન જ નથી, થવાનું જ નથી. તો પ્રાપ્તિ ઉપરનો વિશ્વાસ અંદરથી ઉડી જવો છે. ત્યારે હા, તો એ જાણો છો તો એ બુદ્ધિથી જાણતા જાણતા એ સમજાવવું જોઈએ કે આ બુદ્ધિ કામની એના માટે જ જાણવાનું છે. હે, અનુપ્રેક્ષા જ થઈ. પણ જે બુદ્ધિ, જે મન જીન વચનોના માધ્યમે ઘડાઈને પોતાની બહિર્મુખતા છોડવા તૈયાર થાય અને પોતાની પર પ્રત્યેની જે અભિમુખતા છે, પર પ્રત્યેની જે વિમર્શકતા અને પરામર્શકતા છે, જે કમ્યુનિકેશન કરવાની એની આદતો છે, અભિપ્રાયો આપવાની એની જે ધખારો છે, એ બધો એ શાંત કરે. શાંત થાય ત્યારે પોતાના મનના અને બુદ્ધિના સ્વભાવો પણ એને અંદરથી ખટકે છે. એટલે કે જ્યાં તમારા ભીતરમાં તમારા અસ્તિત્વ સિવાય બીજા કોઈ પણ પદાર્થને લઈને તમને ઊભા રહેવાની અંદરમાં હવે કોઈ જ ઈચ્છા બચી નથી. હે, અવાજ તો તમે બધા બહારથી ઊભા કર્યા છે, અંદરમાં તો નીરવ શાંતિ છે. પણ એનો ઉપયોગ એ વિકલ્પાત્મક છે કે નિર્વિકલ્પ છે? અને એ વિકલ્પ પર સાથે જોડાય છે માટે છે કે સ્વ સાથે જોડાય છે માટે છે? તો પર સાથે જોડાવું જ જ્યારે નિરર્થક લાગે છે ત્યારે મન પણ નિરર્થક લાગે છે, ત્યારે બુદ્ધિ પણ નિરર્થક લાગે છે. બુદ્ધિનું ફળ એટલું જ છે, બુદ્ધે ફલમ તત્વ વિચારણા છે. બુદ્ધિનું ફળ એટલું જ છે કે તત્વનો વિચાર કરીને નિર્ણય પર આવી જાય કે આ બધું કામનું નથી. આ જ બુદ્ધિનું ફળ છે. કોઈને ડબ્બામાં ઉતારવા એ બુદ્ધિનું ફળ નથી, કોઈ ગણિત કરવા એ બુદ્ધિનું ફળ નથી. પણ અગણિતની સમજણ કેળવાય અને બધા જ ગણિતો અંદરથી શાંત થઈ જાય એ બુદ્ધિનું ફળ છે. એને સાફ કરવા માટે જ વૈરાગ્યની વાત છે, એને સાફ કરવા માટે જ રુચિની વાત છે, એને સાફ કરવા માટે જ. કેમ કે એ મેલું થયું છે શેનાથી? કોઈ પણ વસ્તુ મેલી શેનાથી થાય? પોતાનાથી કે બીજાથી? પાણીથી મેલું થાય? પાણી શેનાથી મેલું થાય? કચરાથી. એ કચરો પાણી છે કે બીજું છે? એ બીજું છે. પાણી બીજા સાથે જોડાયું માટે મેલું છે. તમે બીજા સાથે જોડાયા માટે જ મેલા થાવ છો. આ મગજમાં ફિટ કરી દો. તમે પર સાથે જોડાવો છો માટે કચરો છે. જ્યારે તમને પર લાગવા માંડે, પર હે લાગવા માંડે, પર અસાર લાગવા માંડે, પર નિરર્થક લાગવા માંડે, તમારો કચરો સાફ થવાનો ચાલુ થઈ જાય. જો તમારી માન્યતા ન પલટાય અને તમે મનને ગમે તેટલું ખાલી કરો, એ જેટલું ખાલી થશે ને એટલું ભરાશે. અને અત્યારે જેટલા પણ માઇન્ડ ડિટોક્સિનેશન સેન્ટરો ચાલે છે એ બધાની અંદર આ જ ભૂલ થાય છે કે મનને શાંત કરે છે પણ મનના જે મૂળિયા છે એ બધા જ બરકરાર રહેલા હોય છે. એ અહંકાર, એ વ્યક્તિત્વ, એ પર સાથે સુખની બુદ્ધિ અને અહમની બુદ્ધિ એ બધું જ યથાવત જોડાયેલું છે. માન્યતા આત્મિક છે કે માનસિક છે? કઈ માન્યતા? શરૂઆત તો મનથી જ થવાની, શરૂઆત મનથી થવાની. પણ જે મન પોતાને મારવા તૈયાર થાય અને એ પણ પોતાના અસ્તિત્વ માટે, એ મન એ અંતર્મુખ ચેતનામાં રૂપાંતરિત થઈ. જે મન પોતાને અસ્તિત્વ ખાતર, પોતાના સ્વામી ખાતર, પોતાના નાથ ખાતર એ પોતાનું બલિદાન આપવા તૈયાર થઈ જાય અને પોતે જ પોતાને તુચ્છ લાગવા માંડે, એવું મન એ અંતર્મુખ ચેતના. શું ખબર પડે ને ત્યારે તમે કોઈને કહી ન શકો, માત્ર તમે જ જાણી શકો. જીનહી પાયા તીનહી छिपाया, ન કહે કોઉ કે કા.
એને જ ખબર પડે. અને માટે જ જ્ઞાનીઓના લક્ષણ બહુ દુર્લભ હોય છે. લક્ષણથી જ્ઞાનીઓ ઓળખાતા નથી. જ્ઞાનીને તો ઓળખવા માટે અંદરની મુમુક્ષુતા જોઈએ છે, ત્યારે જ જ્ઞાની ઓળખાય છે. તો ઉદાસ અલખ નિરંજન અકલ ગતિ વ્યાપી રહ્યો શરીર લખ સુજ્ઞાને આત્મા. તો આ સુજ્ઞાન એટલે અંતર્મુખ ચેતના, કે જે ચેતનાને હવે પ્રાપ્તિમાં કોઈ જ વિશ્વાસ નથી, પરમાં કોઈ વિશ્વાસ નથી, પરિવર્તનશીલમાં પણ વિશ્વાસ નથી, ભિન્નમાં વિશ્વાસ નથી, અન્યમાં વિશ્વાસ નથી. જે છે સદાકાળ એમાં જ એની રુચિ છે, એમાં જ એ પોતે પોતાના અસ્તિત્વ તરીકે સંક્રાંત થવા માંગે છે. આવી જે ચેતના છે એ અંતર્મુખ ચેતના છે. આ અંતર્મુખ ચેતનાથી જ તમને તમારો આત્મા જણાઈ શકે. બાકી બુદ્ધિના એગ્રેસિવ એટીટ્યુડથી તમે એને હું આત્મા પકડી લઉં આજે ને આજે, એવું ક્યારે શક્ય નથી. તમે શાંત થશો તો જ આત્મા છે એવું સમજાય. તમે એને પકડવા જશો તો એ પકડાશે જ નહીં. કેમ કે પકડવાની પદ્ધતિ એ પરમાં જ હોય છે, સ્વમાં કશું પકડવા જેવું હોતું નથી. કેમ કે જે વસ્તુ છૂટી હોય એને જ પકડી શકાય. જે છે જ એને કેવી રીતે પકડી શકો? જે છે જ એને પકડી કેવી રીતે શકો છો? એ છે એટલું જ સમજી શકાય. અને જે પકડ્યું છે એ પકડવાની આદત છૂટે અને આ દુનિયામાં કશું પકડી શકાતું નથી એવો વિશ્વાસ બેસે, ત્યારે પોતે મોકળો થાય અને મુક્ત થાય, ત્યારે પોતે જે છે એ પોતાને જાણે. મૂળ શું છે? આદત પકડવાની છે. એટલે તમે 24 કલાકથી હાથમાં કંઈક ને કંઈક પકડીને બેઠા હોય ને છોડો તો હાથમાં કંઈક લાગવા માંડે. આ એના જેવું છે. પણ એ વેક્યુમ પણ અત્યંત પવિત્ર છે. એ ખાલીપામાં જ પરમાત્માનું અવતરણ થાય છે. આંગણું ચોખ્ખું જોઈએ તો જ પ્રભુ પધારે. ભરેલા, ભંગારવાળા, વખારવાળા, ગંદકી ભરેલા, ઉકરડાવાળા આંગણામાં પરમાત્મા ના પધરે. વેક્યુમ જરૂરી છે, શૂન્યતા જરૂરી છે. અને આ શૂન્યતામાં, આ વેક્યુમમાં કોઈ પીડા તો નથી જ. કોઈ પીડા નથી. જ્યારે ભીતરમાં કંઈક ભરાય છે ત્યારે પીડા શરૂ થાય. વેક્યુમ એ શૂન્યતા જ્યારે અસ્તિત્વના લક્ષ્ય હોય છે ત્યારે એ શૂન્યતા પૂર્ણતામાં રૂપાંતરિત થઈ જાય છે. એ શૂન્યતા જ અસ્તિત્વનો બોધ કરાવે છે. અને એક વાત કહું, આ વેક્યુમ છે એવું સમજાય છે કોણ? એ વેક્યુમને સમજાય છે તો છેલ્લે તમે જ બચો છો. એટલે વેક્યુમ તમારો છે કે બીજાનો છે? નહીં, તમારામાં બીજાનો વેક્યુમ છે. અને તમારામાં તમે તો સઘન છો. એટલે જ એ સઘનતાને કીધું આનંદ ઘન. એ જ સઘનતાને જ્ઞાન ઘન, એ જ સઘનતાને જ્ઞાનીઓએ પૂર્ણતા, મગ્નતા વગેરે શબ્દોથી નવાજી છે. એ સઘનતા અંદર પડી જ છે, પરંતુ એ સઘનતાનો અનુભવ એટલા માટે નથી થતો કે જે વસ્તુઓ બહારની, જે પર્યાયો પ્રવાહી છે એની સાથે આપણી જોડાણ, ગઠબંધન થઈ ગયું છે. એટલા માટે લખ સુજ્ઞાને આત્મા. જ્યારે તારું જ્ઞાન સુજ્ઞાન થશે, અંતર્મુખ થશે, એને અસ્તિત્વની રુચિ જાગશે અને ભીતરમાં વૈરાગ્ય જાગશે. એટલે કે જે અસ્તિત્વ નથી એના પ્રત્યે વૈરાગ્ય, એના પ્રત્યે કોઈ વિશ્વાસ જ નહીં, એના પ્રત્યે કોઈ આસ્થા જ નહીં, એમાં કશું લાગે જ નહીં. અને જે છે એમાં કશું મેળવવાનું નથી, એ છે જ. એટલે એક બાજુ બહારનું બધું છૂટી ગયું અને અંદરમાં પણ જ્યારે પામવાનો એટીટ્યુડ નથી. કેમ કે એને ખબર જ છે કે જે પામી શકાય ને એ બધું પર જ હોય. જે પામી શકાય એ બધું બેસે છે વાત. કેમ કે પામી કોને શકાય? જે હોય એને કે જે ન હોય એને? જે ન હોય એને. તો જેને પ્રાપ્તિ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે અને માત્ર પોતાના સઘન અસ્તિત્વ પ્રત્યે જેના ભીતરની અંદર એક રુચિ પ્રગટેલી છે, અંદરમાં એક અનુભૂતિ માટેનો ઢોળાવ ઊભો થયો છે, એ વ્યક્તિનું અંતર્મુખ જ્ઞાન એ ઓટોમેટિક એના ભીતરની અંદર સ્વરૂપનો પ્રકાશ પાથરે છે. એક વાત ધ્યાનમાં રાખજો,
કે આ જીવે ઇન્દ્રિય અને મન આ બેના ઉપયોગ કરીને જ પદાર્થને જાણવાનો અનંતકાળનો અભ્યાસ કેળવ્યો છે. તમે જે પણ જાણ્યું છે શેનાથી જાણ્યું? કાં તો ઇન્દ્રિય અને કાં તો હવે આ 5 ઇન્દ્રિયો જાણે શું? ચામડી શું જાણે? સ્પર્શ. હવે સ્પર્શ ગુણ કોનો? સ્પર્શ ગુણ કોનો? પૂતગલનો. એટલે સ્પર્શનેન્દ્રિય અને એ ઇન્દ્રિયમાં રહેલી જે જ્ઞાન ચેતના, એ ચેતના પણ માત્ર ને માત્ર શેને માટે ઓક્યુપાઈડ થયેલી છે? માત્ર પૂતગલને જાણવા. આ જીભ પણ શેને જાણે? રસ. રસ કોનો ગુણ? પૂતગલનો. આ જે ઘ્રાણેન્દ્રિય છે એ પણ એ ગંધને જાણે, ગંધ પણ પૂતગલનો ગુણ. અને આ ચક્ષુ એ પણ રૂપને જાણે, રૂપ પણ પૂતગલનો ગુણ. અને આ કાન એ શબ્દને જાણે અને શબ્દ પણ. ફક્ત શબ્દમાં ફરક એટલો છે કે શબ્દના માધ્યમે પૂતગલ, શબ્દ પોતે પૂતગલ છે પણ શબ્દ દ્વારા પૂતગલની પણ ખબર પડે અને જે પૂતગલ નથી એની પણ ક્યાંક ખબર પડે. એ ગુરુ વચનના માધ્યમે પણ શબ્દ પોતે તો પૂતગલ જ છે. એટલે ઇન્દ્રિયો એની ફિતરત, એની કેપેસિટી તમને પૂતગલ સુધી જ સીમિત રાખવાની છે. પૂતગલથી આગળ એક પણ ડગલું ઇન્દ્રિયો ચાલી શકે તેમ. મન જે 5 ઇન્દ્રિયો દ્વારા તમે જાણો છો એનું સંકલન કરીને એને ભૂતકાળ, ભવિષ્યકાળ અને એના અલગ અલગ પ્રકારના આટાપાટાથી બધું મિક્સ મસાલો કરીને જે વિચારોનું સંકલન કરે છે એનું નામ મન છે. જગત સ્વભાવ છે સંવેગ વૈરાગ્ય અર્થમ જે ગયું તો જગતનો સ્વભાવ પૂતગલ પણ આવી ગયું ને. હા, તો પૂતગલને જુઓ તો તમને સંવેગ અને વૈરાગ્ય જાગે. એનો અર્થ એ છે કે આ જગત એને જોતા જોતા તમને અનિત્યતાનો બોધ થાય અને પરિવર્તનશીલતાનો બોધ થાય. તમને ખ્યાલ આવે કે આ બધું ટકનારું નથી, આ બધું મટનારું છે, આ બધું રહેનારું નથી, આ બધું જનારું છે, આ બધું જ પરિવર્તનશીલ છે. એમ જોતા તમને ખ્યાલ આવે કે આ જે કાયા છે આ કાયા પણ જગતમાંથી બની છે, તમારામાંથી બની નથી. કાયા શેમાંથી બની? અને પંચભૂત જગતમાંથી આવ્યું કે તમારામાંથી આવ્યું? તો જગતને જોતા કાયા સમજાય અને કાયાને જોતા જગત સમજાય. અને ત્યારે ખ્યાલ આવે કે કાયા પણ જગતનો જ એક પાર્ટ છે અને જગત વિનાશી છે માટે આ પણ વિનાશી છે, માટે અંદરથી વૈરાગ્ય જાય. કાયા જેટલા સમય હકીકતમાં ભોગવે છે કોણ એ નક્કી કરો. પહેલા ભોગવે છે કોણ? મળે છે કોને? બીજાની જાનમાં નાચવા જેવું છે. તમને કંઈ મળતું નથી. જ્ઞાન, તમે તો જ્ઞાનની જાતિવાળા છો અને શરીર પૂતગલની જાતિવાળું છે અને પૂતગલને પૂતગલ મળે એમાં રાજી તમે થાવ છો. પૂતગલને કંઈ લેવા દેવા નથી તમારી સાથે અને તમે પણ પૂતગલની જાતિથી બિલકુલ ભિન્ન છો. પરંતુ અજ્ઞાનના કારણે હું શરીર છું, હું દેહ છું, આ બુદ્ધિ હોવાના કારણે દેહને જે અનુકૂળ હોય એ મારા માટે સુખ છે, મને એમ લાગે કે મેં ભોગવી લીધું, અને દેહને જે પ્રતિકૂળ હોય એ મારા માટે દુઃખ છે, મને લાગે કે હું દુઃખી થઈ જાઉં. તો આપણે દેહ અને આત્માને કઈ રીતે જુદો પાડવો અને આત્માને કઈ રીતે જાણવો એની વાત કરવી છે. લખ સુજ્ઞાને આત્મા. મન જ્યારે શાંત હોય એ વખતે એલર્ટ થઈને નહીં પણ અવેર થઈને જો તમે વર્તમાનમાં રહો તો તમને જ્ઞાન શું છે એ સમજાવવા લાગે. મન જ્યારે શાંત હોય ત્યારે એલર્ટ થઈને નહીં પણ અવેર થઈ. એલર્ટનેસમાં કંઈક પામવાનો ભાવ છે, એલર્ટનેસમાં એક તાણ છે, એલર્ટનેસની અંદર એક પોઝેસિવ નેચર છે, પણ અવેરનેસ ફક્ત એક જાગૃતિ છે. ફક્ત તમે જાગી રહ્યા છો, એક કોન્શિયસનેસ છે. તો જ્યારે તમારું મન શાંત હોય ત્યારે તમે જો જાગતા હો અને મનમાં પણ ઉઠતા નાના મોટા ભાવો એને તમે એગ્રેસિવલી નહીં
કોન્સન્ટ્રેટિવ થઈને નહીં પણ સહજ ભાવે જોતા હો તો ધીરે ધીરે એ વખતે તમને તમારા પોતાના આ બધા જ પૂતગલોથી પર અને આકાશ જેવું નિરંજન જ્ઞાન સ્વભાવનો તમને અનુભવ થાય ને હે અડધો કલાકમાં ધ્યાનમાં પણ આ સંભવિત છે પણ થાય છે એવું કે ધ્યાનમાં પણ આપણે કંઈક ગોતતા હોઈએ છીએ અને આપણને લાગે હવે આત્મા મળી જશે. હવે જ્યાં મેળવવાનો જ અભિગમ છે તો તમારી શૈલી આત્માને પામવાની એ પૂતગલની છે. પૂતગલને પામવાની શૈલીથી આત્મા ક્યારે મળતો નથી. આત્માને પામવાની શૈલી અનેરી છે. જ્યારે પામવાનો ભાવ નથી એ હદે અંદરથી તમે મુકાઈ જાઓ ત્યારે જે છે તે પ્રગટ થઈ જ જાય છે. હું ફરી પૂછું છું, ટપ્પો ન પડે, ન સમજાય, પૂછજો, બિલકુલ સંકોચ ન રાખશો. હે સૌથી પહેલા તો આપણે નક્કી કરીએ કે પુરુષાર્થ ક્યાં કરવાનો છે. શરીર અને જ્ઞાન આ બે વચ્ચેનું એકત્વ થયું છે. અસ્તિત્વનો આભાસ આપણને પરમાં થઈ ગયો છે. આ સૌથી મોટી મોકાણ છે. અહીંયા જ ઓપરેશન કરવાનું છે. તો આ જે એકત્વ થયું છે એ એકત્વ શરીરમાં થયું છે કે જ્ઞાનમાં થયું છે? એટલે શરીર સાથેનું એકત્વ શરીરમાં થયું છે કે જ્ઞાનમાં થયું છે? જ્ઞાનમાં. એટલે ઈલાજ શરીરમાં કરવાનો કે જ્ઞાનમાં કરવાનો? હવે જ્ઞાનમાં જે પુરુષાર્થ કરવાનો એ શરીરથી કરવાનો કે જ્ઞાનથી કરવાનો? સમજાય છે ને? તમારી ભૂલ ક્યાં છે? ભૂલ તમારા ઉપયોગમાં છે, તમારી ચેતનામાં. તો જ્યાં ભૂલ હોય, જ્યાં દર્દ હોય ત્યાં જ દવા કરવી પડે. આપણે દવા બીજા ઠેકાણે કરીએ છીએ, અલગ જગ્યા પર કરીએ છીએ. હા, એનો ઉપયોગ તમે સહકારી કારણ તરીકે ચોક્કસ કરી શકો, પણ આપણને એમ લાગે છે કે દર્દ અંદર છે, દવા અહીંયા કરવાની. જો શરીરમાં કોઈ ભૂલ જ નથી. શરીરમાં કઈ ભૂલ છે? શરીર તો જડ છે, ભૂલ કરવાની એનામાં કોઈ તાકાત નથી. ભૂલ્યું છે તો જ્ઞાન, અને જ્ઞાન એ શરીર સાથે, પર સાથે, પર્યાય સાથે એને એકત્વ કર્યું છે, અને એ એકત્વ જ એની ભૂલ છે. અને આ એકત્વ જ્ઞાનમાં છે. આ એકત્વ શરીરનું પણ એકત્વ શરીરમાં નથી, શરીરનું એકત્વ જ્ઞાનમાં છે. માટે પુરુષાર્થ ક્યાં કરવાનો છે? અને પુરુષાર્થ શેનાથી કરવાનો છે? હવે જ્ઞાનથી પુરુષાર્થ કરવા માટે આપણું જ્ઞાન, આપણો ઉપયોગ યોગ સાથે જોડાયેલો છે. તો યોગની સહાય જોઈશે, શરીરની સહાય જોઈશે. કદાચ આ કાનથી તમે સાંભળો છો ને અત્યારે, તો શરીરની સહાય તમે લઈ રહ્યા છો. તમે પરમાત્માનું આલંબન લેશો, કદાચ શ્રુત ભણશો, ચિંતન કરશો, મનની સહાય જોઈશે, યોગોની સહાય જોઈશે. પણ યોગોની સહાય દ્વારા તમારે પુરુષાર્થ ક્યાં કરવાનો છે? પુરુષાર્થ જ્ઞાનમાં કરવાનો. આ સૌથી પહેલી વાત કે ભૂલ જ્ઞાનમાં છે, માટે પુરુષાર્થ જ્ઞાનમાં કરવાનો છે, અને પુરુષાર્થ જ્ઞાનથી કરવાનો છે. આ પહેલી વાત. બીજી વાત કે જ્ઞાનમાં પુરુષાર્થ કરવાનો શું છે? ખબર તો પડી ભાઈ જ્ઞાનમાં ભૂલ છે અને જ્ઞાનથી પુરુષાર્થ કરવાનો છે, પણ જ્ઞાનથી પુરુષાર્થ કરવાનો શું? તો જ્ઞાન અને જ્ઞાનેતર. જ્ઞાનેતર એટલે જ્ઞાન અને જ્ઞેય. અહીંયા જ્ઞાનેતર શબ્દ વાપરું છું. જ્ઞાન અને જ્ઞાનેતર, જ્ઞાન સિવાય જે પણ છે એ બે વચ્ચેનો ભેદ સમજાય એવી પ્રોસેસ જ્ઞાનમાં થવી જોઈએ. આ જ પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાન અને જ્ઞેય
એ બે વચ્ચે એકત્વ થયું છે. જ્ઞાન અને જ્ઞાનેતર એ બે વચ્ચે તાદાત્મ્ય થયું છે. એનું તાદાત્મ્ય તૂટે, એકચ્યુઅલી તાદાત્મ્ય છે નહીં પણ તાદાત્મ્ય નથી એવી ખબર પડે, એનો ભેદ સમજાય એવો પ્રયત્ન ઉપયોગમાં જ્ઞાનમાં થવો જોઈએ. આપણે આ વાતને દ્રષ્ટાંતથી સમજીએ કે અરીસામાં અરીસો તો છે જ, અરીસામાં અરીસો તો છે ને, અરીસો તો છે જ, અરીસામાં અરીસો તો છે જ. હવે એ અરીસામાં સામે એક તળાવ છે અને તળાવનું પાણી પણ અરીસામાં છે. હવે પાણી અને અરીસા વચ્ચે તમારે ભેદ પાડવો છે, તો કઈ રીતે પાડશો? હે, હવે બીજું કઈ દેખાશે તો એની વચ્ચે ભેદ પાડવો પડશે. હે, હું તમને એટલું જ પૂછું છું કે ભેદ પાડવાનો છે કે ભેદ છે? મૂળ શું છે? આપણને કંઈક કરવાની આદત છે. ગડબડ અહીંયા છે, કરવાનું છે, મનમાં વાસના કરવાની છે. આટલો સિમ્પલ માર્ગ છે. તો જ્ઞાન અને જ્ઞાનેતર, તો તમારું જે જ્ઞાન છે એ પણ અરીસા જેવું છે. અને અરીસામાં તમને આ વિશ્વના બધા પદાર્થો તમારા પોતાના જેટલી બારી ખુલ્લી છે એ પ્રમાણે તમને જણાય છે. એની અંદર અત્યંત નિકટના જે પદાર્થો છે, શરીર વગેરે, એના પણ પ્રતિબિંબ એ અરીસામાં પડેલા છે. પણ એમાંથી અમુક પ્રતિબિંબો સાથે આ જ્ઞાનમાં તાદાત્મ્ય થઈ ગયું છે, એકત્વ થઈ ગયું છે. એને ભ્રમ થઈ ગયો છે કે આ હું જ છું. તો એ ભેદ કરવા માટે, ભેદ છે જ, ભેદ કરવાનો નથી, ફક્ત એ ભેદ છે ને એટલું જાણવાનું. લખસ્તુ જ્ઞાને આત્મ. કહી શકાય. જ્યાં સુધી તમને જ્ઞાનનું સ્થાયી સ્વરૂપ અનુભવમાં ના આવે ત્યાં સુધી તમારા માટે જુદા છે. જ્યારે તમે તમારા સ્વરૂપમાં લીન થઈ જાઓ ત્યારે જ્ઞાન અને જ્ઞાયક એક જ છે, દ્રષ્ટિ અને દ્રષ્ટા એક જ છે. તમે જુદા પડ્યા તો તમને તમારો કાન ખેંચીને તમારા સ્થાનમાં લઈ જવા માટે આ ભાષા વાપરી છે. જ્ઞાન અને જ્ઞાતા, જ્ઞાન અને દ્રષ્ટા, આમ તો મૂળ ઉપયોગ જ છે. ઉપયોગમાં વસ્તુના સામાન્ય સ્વભાવને જોવાની જે વિશેષતા છે તો એને દર્શન કહેવાય છે. અને માટે આત્માને દ્રષ્ટા પણ કહેવાય છે. અને વસ્તુના વિશેષ સ્વરૂપને જોવાની જે શક્તિ છે એને જ્ઞાન કહેવાય છે. માટે આત્માને જ્ઞાતા પણ કહેવાય. પણ દર્શન હોય કે જ્ઞાન હોય, મૂળ તો બોધ છે, મૂળ તો જ્ઞાન જ છે. બંને જ્ઞાન જ છે, બંનેમાં જાણવાની જ વાત છે. તો આ બીજી વાત થઈ. પહેલી વાત એ કે ભૂલ જ્ઞાનમાં છે, પુરુષાર્થ જ્ઞાનમાં કરવાનો છે અને પુરુષાર્થ જ્ઞાનથી કરવાનો છે. બીજી વાત, જ્ઞાનમાં જ્ઞાનથી પુરુષાર્થ કયો કરવાનો છે? જ્ઞાન અને જ્ઞાનેતર. અહીંયા જ્ઞાનેતરથી કઈ ધ્યાન રાખજો કે તમારી સામે અત્યારે આખ્યા પાઠ અહીંયા અમે બેઠા છીએ, ભગવાન તમને દેખાય છે. તો એ તમને અહીંયા દેખાય છે કે તમારામાં દેખાય છે? હે, અહીંયા છે એવું દેખાય છે, પણ દેખાય છે ક્યાં? પણ આપણે ક્યારે આ એંગલથી વસ્તુઓ જોતા જ નથી. દેખાય છે તમારામાં જ બધું, કશું ત્યાં દેખાતું નથી.
ત્યાં છે એવું દેખાય છે તો તમારામાં છે. હવે એ તમારી અંદર જ્યાં દેખાય છે ત્યાં તમારી દ્રષ્ટિ ક્યારે જતી નથી, તમારી દ્રષ્ટિ સીધી ત્યાં જાય છે. હવે તમારી દ્રષ્ટિ જ્યાં દેખાય છે ત્યાં જાય તો તમને ખ્યાલ આવે કે મારામાં આ બધા પ્રતિબિંબો છે અલગ અલગ, એ બધા જ્ઞાનેતર છે. આ શું છે? તમે જ્ઞાનેતરને અહીંયા જુઓ છો. જ્ઞાનેતર એને જ્ઞાનમાં જ જોવાનું છે. જ્ઞાનેતરને જ્ઞાનમાં જુઓ તો ક્રાંતિ સર્જાય. જ્ઞાનેતરને જ્ઞાનમાં સમજવા જાઓ તો જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ પકડાય. તમને આ વાત સમજાય કે ફરી કહું? આમ તો સાવ સહેલી છે. આ ઘડિયાળ તમને દેખાય છે? હા કે ના? આ ઘડિયાળ તમને મારા હાથમાં દેખાય છે કે તમારા જ્ઞાનમાં દેખાય છે? આમ ખરેખર વિચારશો તો ખ્યાલ આવશે કે અહીંયા કશું દેખાતું નથી, અહીંયા છે એવું તમારા જ્ઞાનમાં દેખાય. પણ તમારી દ્રષ્ટિ ક્યારે પણ વસ્તુ જ્યાં છે ત્યાં જાય છે, એ જ્યાં દેખાય છે ત્યાં જતી જ નથી. હવે સમજાયું કે હજી રિપીટ કરું? હે ચલો, આંખથી આકાર ઝીલાયો, પણ એ આકાર છે એવી ખબર પડી ને? એ તો જ્ઞાનમાં જ પડે છે. એ તો જ્ઞાનમાં જ પડે છે. જે પણ છે એની ખબર તમને જ્ઞાનમાં જ પડે છે. એટલે કશું તમને બહાર નથી સમજાતું, તમને જે પણ સમજાય છે તમારામાં જ સમજાય. તો તમને જ્યાં સમજાય છે ને ત્યાં તમારે નજર કરવા જેવી છે. અને ત્યાં નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે આ બધા પ્રતિબિંબો જે છે ને એ બધા જ્ઞાનેતર છે જ જ્ઞાનનું જ પરિણમન. જ્ઞાન જ, જેમ કાચમાં જે પ્રતિબિંબ પડે છે ને એ કાચનું જ પરિણમન છે, પણ એ પ્રતિબિંબ કાચ નથી. એવી રીતે તમને જે પણ બહારનું જણાય છે એ બહારના જણાતા પદાર્થો એ જ્ઞાનનું જ પરિણમન છે, પણ એ જ્ઞાનનું સ્વરૂપ. એટલે આપણે એને જ્ઞાનેતર શબ્દથી નવાજીએ છીએ. તો આપણે શું કરીએ છીએ? ભેદ કરીએ છીએ, પણ આપણી બહારના પદાર્થો ઉપર દ્રષ્ટિ રાખીને ભેદ કરીએ કે આ જુદું. પણ આ તને જણાયું ક્યાં? ત્યાં જુદું કર. પડી સમજણ? હે એ અત્યારે આપણે પછી લઈશું, નહીં તો આ લિંક તૂટી જશે. કેમ કે સારી ખરાબ જે થાય છે ને એ પણ તમને જ્ઞાનમાં જણાય છે. જણાય છે કે નથી જણાતું? તમને બધું જ જ્ઞાનમાં જણાય છે. તો તમારા માટે બહુ મોટી વાત છે કે તમારી પાસે સાક્ષાત પરમાત્માનું પ્લેટફોર્મ છે, કે તમને એક એવી સપાટી મળી છે કે જે સપાટીને તમે સમજો તો એ સપાટીના ગર્ભમાં સાક્ષાત પરમાત્મા વિરાજે છે. સાક્ષાત પરમાત્મા વિરાજમાન છે. તો તમને જે પણ દુનિયા જણાય એ દુનિયાને દુનિયામાં ન જોતા, એ દુનિયા જ્યાં જણાય છે ને ત્યાં જુઓ. અને ત્યાં એને એ રીતે જુઓ કે તમારા ને એના વચ્ચેનો ભેદ તમને સમજાય. જે રીતે મેં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું, તો અરીસામાં રહેલું પાણી, કયું પાણી? તળાવનું પાણી કે અરીસાનું પાણી? હે? પાણી તળાવનું દેખાય છે. એવી રીતે સમસ્ત પર પદાર્થો દુનિયાના દેખાય છે. સમજાયું ને? હે? હા, અમે તમને જે દેખાઈએ છીએ એ જ્ઞાનથી દેખાઈએ છીએ. દેખાય છે એનો અર્થ જ છે કે જ્ઞાન છે. એટલે અમે અહીંયા તમને દેખાઈએ છીએ કે જ્ઞાનમાં દેખાઈએ છીએ? અહીંયા છે એવું જ્ઞાનમાં દેખાઈએ છીએ. પણ તમારી દ્રષ્ટિ ક્યાં છે? તમારી દ્રષ્ટિ ક્યાં રાખવી જોઈએ? જ્ઞાન. અને ત્યાં પ્રક્રિયા એ કરવાની છે કે જ્ઞાન અને જ્ઞાનેતર એ બે વચ્ચેનો ભેદ કઈ રીતે પડે ને એની પ્રક્રિયા કરો.
શું કહો છો? જ્ઞેય અને જ્ઞાનેતર આમ તો સેમ જ છે. કેમ કે તમારા જ્ઞેય એટલે છે શું? દુનિયાનું કોઈ પણ જ્ઞેય એ તમારા જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા વગર તમને જણાતું નથી. કોઈ પણ જ્ઞેય જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા વગર જણાતું નથી. એટલે ખરેખર આમ જોવા જઈએ તો તમે ડાયરેક્ટ કોઈ વસ્તુને જાણતા જ નથી. તમે જે પણ જાણો છો ને એને જ જાણો છો. બુદ્ધિ પણ જ્ઞાન જ છે. બહિર્મુખ જ્ઞાનને જ બુદ્ધિ અને મન કહેવાય છે તો જ્ઞાન જ. જ્ઞાન વગર કશું ના જણાય. એક્ટિવ છે. આ એક્ટિવ અને એક્ટિવમાં પણ બહિર્મુખ. બહિર્મુખને જ મન અને બુદ્ધિ કહેવાય. શું કીધું? અરે આંખ બંધ હોય ત્યારે અંધારું જણાય કે નહીં? તે અંધારું ક્યાં જણાયું? જ્ઞાનમાં. તમને વિચાર આવ્યો ક્યાં જણાયો? હવા આવી અને સ્પર્શ થયો ક્યાં જણાયું? જ્ઞાનમાં. બધું જ્ઞાનમાં જ છે. બધું જ. એક વસ્તુ એ બતાડો કે તમને એ વસ્તુ બહારમાં એનું જ્ઞાન થતું હોય. એક વસ્તુ બતાડો. એક આઈટમ એવી બતાડો કે જેનું જ્ઞાન તમને બહાર થતું હોય. હે? એક દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત એ સર્વપાક્ષિક ન હોય, પણ જે વિભાગમાં સમજાવવા માટે કામ લાગતું હોય એ વિભાગમાં છે. અને અત્યારે તમને સમજાવવા માટે સરળ પડે છે માટે તમને આપ્યું. તો હવે જ્ઞાન અને જ્ઞાનેતર વચ્ચેનો ભેદ પાડવો એ આપણું મુખ્ય કાર્ય છે આ મનુષ્યના જન્મ. 100%. હું તમને પૂછું કે અરીસા અને પાણી વચ્ચેનો ભેદ પાડવો પોસિબલ છે? એટલે શું કરશો? તળાવને ખસેડશો કે અરીસાને ખસેડશો? શું કરશો? શું? કંઈ જ નથી કરવાનું, ફક્ત સમજવાનું. કંઈ જ કરવાનું નથી. સમજણથી અંદરમાં બધો ભેદ પડે. આટલું સરળ જ છે. સરળ ને સરળ સમજાય. સરળ હોય એને સરળ સમજાય. સોહી ઉજ્જુવ ભુવસ્સ ધમ્મો શુદ્ધસ્સ ચિત્ત. જે રુજુ છે એની શુદ્ધિ ફટાફટ થાય. જે સરળ છે અંદરથી ફટાફટ શુદ્ધ થવા લાગે. અને ધર્મ એની અંદર પ્રતિષ્ઠિત થઈ. આપણે અઘરા છે. વસ્તુ બહુ સરળ છે. પરથી નાતો તોડીએ તો જલ્દી સમજાય એવું ખરું? હે? પર સાથેનો સંબંધ તોડો તો જલ્દી આ વસ્તુ. એટલે તોડવાનો તો છે જ, પણ તોડવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ એ કેવું છે. આ તોડવાની જ વાત છે ને. જ્ઞાન અને જ્ઞાનેતર વચ્ચેનો ભેદ કરો. ભેદ એટલે તોડવાની જ વાત છે. પણ એ તોડવાનું કઈ રીતે એની વાત છે. એક વાત ધ્યાનમાં રાખજો. આ ભૂમિકા થોડી ઉપરની છે. આ ભૂમિકા આવતા પહેલા પોતાના જીવનમાં સદાચાર, વ્રતોનું પાલન, કષાયોની ઉપશાંતિ, પરમાત્માની ભક્તિ અને સદગુરુનું સેવન આ બધું અનિવાર્ય છે. આ બધી ભૂમિકા ન હોય અને તમે આ અખતરો કરવા જાઓ તો કદાચ તમને અવળો પણ પડે. એટલે પૂર્વ ભૂમિકા તમારી મજબૂત હોય. અને હું એ સમજીને જ તમને આ બધું કહું છું કે તમને આ રુચિ છે તો તમે તમારા જીવનમાં આટલા વર્ષોથી આરાધનાના પડાવો પાસ કરતા કરતા અનેક પ્રકારની તમે તમારા જીવનની અંદર એક ભૂમિકા ઘડી છે. અને ન ઘડી હોય તો ઘડી લેજો. હવે ભેદ કરવાનો ક્યાં છે નક્કી કરો પહેલા. જ્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય ને તો તમે ગડબડ કરશો. તમે ભેદ છે ને બહાર કરવા જશો અને બહાર કરવા જશો એટલે તમે પણ બહાર ચાલ્યા જશો. અને તમારે જવાનું હતું અંદર અને તમે ચાલ્યા જશો બહાર તો ઉલટું નુકસાન થઈ જશે. એટલે ભેદ તમારે વસ્તુ તમને જ્યાં દેખાય છે ત્યાં, વસ્તુ તમને જે ઠેકાણે દેખાય છે ત્યાં તમારે દ્રષ્ટિ નથી પાડવાની. એ તમને જ્યાં દેખાય છે તમારા ભીતરમાં
ત્યાં જોઈને જ્ઞાન અને જ્ઞાનેતર વચ્ચેનો ભેદ પાડો. ભેદ એટલા માટે સ્ટ્રોંગ હોવો જોઈએ કે જો તમે માની લીધું કે આ મારે માનવું જોઈએ, એ પણ જ્ઞાનનો જ ઉપયોગ છે. તમે તમારી બુદ્ધિ નથી ચલાવતા, પણ બુદ્ધિ નથી ચલાવવી એવી પણ તો બુદ્ધિ છે. બુદ્ધિ નથી ચલાવવી એવી પણ તો બુદ્ધિ છે. એટલે જ્ઞાન જ કામ કરે છે, મારે એમ કેવું છે. પરિણમન જ્ઞાનનું જ છે. અને આ બધી જ વાત જ્ઞાનમાં, બધી જ વાતો જ્ઞાનમાં અંકિત થઈ રહી છે. હવે જે વસ્તુ જ્ઞાનમાં આવે છે, જાય છે, બદલાય છે, છતાં પણ જ્ઞાન તો જ્યારે તમે કોઈ પણ દુનિયાના પદાર્થોને ત્યાં ન જોતા તમારામાં જોશો તો ધીરે 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 તમારા ભીતરની અંદર એ ભેદ તમને સમજાવવાનો શરૂ થઈ જશે અને એનાથી જ ભેદ જ્ઞાન થવાનો શરૂ થાય છે. આપણે ભેદ બહાર કરીએ છીએ માટે ભેદ જ્ઞાન થતું નથી. તો લખ સુજ્ઞાને આત્મ. એ ફિલિંગ એમાં એકલતા નથી પણ એકત્વતા છે. એમાં પરતંત્રતા નથી, સ્વતંત્રતા છે. એમાં રાગ કે દ્વેષ નથી પણ પરમ આનંદ છે. અને એ પરમ આનંદમાં ઉછળતી ઉર્મિઓ નથી પણ પરમ નિરાકુળતા છે. આપણે આનંદને ઉર્મિઓમાં સમજીએ છીએ, આનંદને આપણે કોઈક ઉછળતા ભાવમાં સમજીએ છીએ. એવો કોઈ આનંદ આત્માનો હોતો નથી. એવો ભૂલી જાવ, એવું હોય તો કેવી કલ્પના હોય તો મૂકી દે. આનંદની અંદર પરમ નિરાકુળતા, કોઈક જાતની આકુળતા વ્યાકુળતા વગરનું જે તમારું એક્ઝિસ્ટન્સ છે, જે અત્યંત શુદ્ધ છે, એનો જ્યારે અનુભવ થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આવા પ્રકારની ઉર્મિઓમાં વહી જવું એ પણ એક પ્રકારનું દુઃખ છે. દુઃખ છે.
Thank you.
બે વાત કરી. લખ સુજ્ઞાને આત્મા, ભૂલ જ્ઞાનમાં છે, ભૂલ સુધારવાની પણ, અને જ્ઞાનમાં ભૂલ શેનાથી સુધારવાની છે? જ્ઞાનથી સુધારવાની છે. આ પહેલી વાત. બીજી વાત, જ્ઞાનમાં જ્ઞાનથી પુરુષાર્થ કયો કરવાનો છે? તો કે જ્ઞાન અને જ્ઞાનેતર વચ્ચેનો ભેદ જ્ઞાનમાં સમજવાનો છે. ક્યાં સમજવાનો છે? આપણે સમજવાનો પ્રયત્ન બહાર કરીએ અને બહાર ભેદ કરવા માટે આપણે બહાર ચાલ્યા જઈએ છીએ. પણ એકચ્યુઅલમાં તને જણાઈ જ રહ્યું છે અંદર, તો જ્યાં જણાઈ રહ્યું છે ત્યાં જ ભેદ કર. હકીકતમાં જે તમને જણાય છે, જે બાહ્ય પદાર્થો તમને જણાય છે, એ બાહ્ય પદાર્થોમાં પરામર્શ કરવાની જે વૃત્તિ છે એની સાથે જોડાઈને સંકલ્પ વિકલ્પ કરવાની જે ધારા છે એને જ જ્ઞાનીઓ મન કે બુદ્ધિ કહે છે. પરંતુ એ વખતે પણ જ્ઞાનનો જે ઓરિજિનલ સ્વભાવ છે, માત્ર સહજ પ્રકાશકતા, એ હાજર છે કે હાજર છે. તો તમારું જે જ્ઞાન બહિર્મુખ થયું હતું એ જ જ્ઞાનને બહારના પદાર્થોને બહાર ન જોતા, બહારના પદાર્થોને જ્ઞાનમાં જોતા અને બુદ્ધિમાં પણ થનારા સંકલ્પ વિકલ્પોને એને પણ જ્ઞાનેતર તરીકે જોતા, ધીરે ધીરે તમારા ભીતરમાં રહેલું જે પરમ તત્વ છે એ તમારા જ ભીતરમાં અનુભવની અંદર આવે. આ બિલકુલ ખરેખર સરળ છે. તમે થોડોક સમજવાનો પ્રયાસ કરો. આટલી વાત સમજાય છે કે તમને જે પણ જણાય છે તમારી અંદર જણાય છે. આટલી વાત પડી ગઈ સમજ? હવે એનાથી આગળ વધો. હા, એમને પ્રશ્ન પૂછ્યો હતો. એનું કારણ એ છે કે જો વ્યવહારની ભૂમિકા નિશ્ચયના લક્ષ્યે બરાબર ન ઘડાઈ હોય તો નિશ્ચયના પદાર્થો સાંભળ્યા પછી સ્વચ્છંદતા જીવનમાં આવવાની પૂરી સંભાવના છે. પછી એ કહેશે કે હું તો નિરંજન નિરાકર છું, એટલે મને તો કોઈ પાપ લાગતું. એટલે આવી ગડબડો ન થાય એ માટે જ્ઞાનીઓએ બતાડેલી નિશ્ચયના લક્ષ્ય, સ્વરૂપના લક્ષ્ય પોતાના જીવનની અંદર સમેટાવું, સોંપાવું અને સ્પર્શવું, કશાયની ઉપશાંતિ, ઉપાસના અને સતત ગુરુના સાનિધ્યમાં રહીને અનુશાસનમાં જીવવાની આંતરિક પોતાની સજ્જતા, આટલું જીવનમાં જરૂરી છે. એના વગર નિશ્ચય કદાચ તમને વાયડો પડે. શું કીધું? અન્ય દર્શનવાળાને જે થાય, અન્ય દર્શનમાં જે હોય એ તો કઈ આ માર્ગ ફોલો કરતો ન હોય. અન્ય દર્શનમાં હોય એમાં પણ ભવાંતરોથી એની જે યાત્રા ચાલુ છે અને એમાં એની જે યોગ્યતા ઘડાય અને યોગ્યતા ઘડાવાના કારણે એને અન્ય દર્શનમાં પણ પોતાની અંતર્મુખતા સાધવા માટેના દ્વાદશાંગીના કોઈક પદાર્થો મળી ગયા અને માર્ગાનુસારી બુદ્ધિથી એને એટલા જ પદાર્થો ગ્રહણ કરીને પોતાની અંતર્મુખતા સાધી લીધી તો અન્ય દર્શનમાં પણ રહીને એને સમ્યક દર્શન થઈ શકે. એટલે અનુશાસનમાં રહેવાની જે આપણે વાત કરી ગુરુના સાનિધ્યમાં, એટલે દીક્ષા લઈને આ માર્ગ વધારે સારો, વધારે સરળ છે. એટલે વિચાર હોય તો કહી દે. જો એકાંત પણ ઘાતક બની શકે જો તમે અંતરથી પ્રામાણિક ન હો, અંતરથી અનુશાસિત ન હો. એટલે જ્યાં સુધી તમારામાં આસક્તિનું અને અહંકારનું જોર છે ત્યાં સુધી એકાંતમાં ન રહેવું એ આજ્ઞા છે. અને જ્યારે ઘટી જાય અને જ્યારે તમે તમારામાં સમાઈ શકો એવી શક્યતા હોય ત્યારે એકાંતમાં રહેવું એ આજ્ઞા છે. એટલે શરૂઆતમાં મુનિને ગચ્છવાસ કીધો, ગચ્છમાં જ રહેવાનું. અને જેમ જેમ એ ઘડાય પછી ગુરુ જ એને કહે કે હવે તું ગુફામાં ચાલે, હવે તું એકાંતમાં જતો રહે. પહેલાંના કાળમાં તો જીન કલ્પનો સ્વીકાર કરી લેતો.
તો ગચ્છવાસમાં રહેવું એ પણ પોતાની આંતરિક વૃત્તિઓના પરિષ્કાર માટે, એના સુધારા માટે, અંતર્મુખતા માટે જરૂરી હોય તો જે અંતર્મુખ થવા માંગતા હોય એવા લોકોના સમૂહોમાં રહેવું. જે અંતર્મુખ થવા માંગતા હોય એવા લોકોના સમૂહોમાં રહેવું. તો એ સમૂહ પણ તમને એકાંતમાં લઈ જશે. પરંતુ જ્યાં તમારી ભીતરમાં જ ભીડ પડેલી હોય અને તમે એકાંતમાં ચાલ્યા જાઓ તો ગડબડ થઈ જશે. એટલે ભીતર ખાલી થઈ જાય પછી એકાંતમાં જાઓ તો લાભ થશે. ત્યાં સુધી ગુરુના અનુશાસનમાં રહેવું અનિવાર્ય છે. તો આપણી વાત ચાલે છે હવે 3જા નંબરની વાત. સમજાવો. જ્ઞાનમાં જ્ઞાનેતર, જ્ઞાનમાં પ્રતિબિંબિત જ્ઞેયાકારો. તો જ્ઞાન અને એની વચ્ચેનો ભેદ સમજવો કઈ રીતે? આમ જોવા જઈએ તો એક જ વસ્તુ છે. અરીસાની સપાટી પર દેખાતું પાણી અને અરીસો વસ્તુ એક જ છે. ભેદ પાડવો બહુ કઠિન, છતાં ભેદ છે કે નહીં? એ રીતે જ્ઞાનમાં બાહ્ય પદાર્થો જે જણાય છે એના જે પ્રતિબિંબો છે એનાથી જ્ઞાન જુદું છે એવો ભેદ પાડવો એ ખરેખર આમ દુષ્કર છે. એને માટે પરમાત્માની અસીમ કૃપા, સદગુરુની અસીમ કૃપા, એના નિમિત્તે પોતાના ભીતરમાં થતી પરિણમનની અંતર્મુખ ધારા એ જ એને અંદરથી અનુભવના ઉઘાડનો પ્રકાશ આપી શકે. તો 3જા નંબરની વાત એ છે કે જ્ઞાનમાં પ્રતિબિંબિત જ્ઞાનેતરનો ભેદ કઈ રીતે કરી શકે. તો એને માટેનું એક સિમ્પલ અને સરસ, પહેલાં પણ કીધેલું છે, શિબિરમાં જે આવતા હશે એમને ખ્યાલ હશે, પણ એ બહુ કાયમ ઉપયોગી સૂત્ર છે કે જ્ઞાનમાં જે જણાય છે, જ્ઞાનમાં જે જણાય છે એ બધું જ જ્ઞાનેતર છે. અને જ્યાં જણાય છે ને એ જ્ઞાન છે. એકદમ સરળ અને સીધો ઉપાય છે. જો તમે આટલી વાત અંતર્મુખ થઈ, અને ઘણા જણા શું કરે, અમે જ્યારે એમ કહીએ ને કે તમને જે જણાય છે ને એ વસ્તુ છે ત્યાં જ દ્રષ્ટિ નહીં કરવાની, એ તમને જ્યાં જણાય ત્યાં જોવાનું, તો અંદર ગોતવા લાગે. અંદર નથી ગોતવાનું, તમને ઓલરેડી અત્યારે જણાઈ જ રહ્યું છે એ તમે બહિર્મુખ થઈને ત્યાં જુઓ છો. એની જગ્યાએ જ્યાં તમને જણાય છે ત્યાં સહજ ભાવે તમારે દ્રષ્ટિ કરવા, કશું અંદર ઊંડે ગોતવાનું નથી. હે ફક્ત એંગલ ચેન્જ કરવાનો છે, થોડોક એંગલ ચેન્જ કરવાનો છે. હું તમને કહું કે જ્યારે તમે કેમેરાથી કોઈકનો ફોટો પાડો છો અને એ કેમેરામાં ઝીલાય છે અને પેલો વ્યક્તિ ત્યાં નથી જોતો પણ કેમેરામાં જુએ છે, તો વસ્તુ બંને જગ્યા પર છે, ત્યાં પણ છે અને કેમેરામાં પણ છે. તો કેમેરા માટે, કેમેરામેન માટે સામેનું પાત્ર ક્યાં છે? કેમેરામાં છે. કેમેરામાં છે, બહાર એ ત્યાં છે ખરું પણ એ નિમિત્ત છે. પણ એના માધ્યમે એ પોતે જ્યાં જોઈ રહ્યો છે એ શું છે? એ કેમેરો છે. તો તમે પોતે જ્ઞાન છો, તો તમને જે પણ જણાય છે એ ભલે બહારની વસ્તુ જણાય છે પણ જણાય છે ક્યાં? તમારામાં. આટલું સમજવાનું છે. જ્ઞાનના કેમેરામાં જ જણાય છે. તો તમે કેમેરામાં જોવાની જગ્યા પહેલાની સામે જુઓ છો. તમારે જોવાનું કેમેરામાં જ છે, તમારે તમારા જ્ઞાનમાં જ જોવાનું છે. હે ભગવાન, સાવ સિમ્પલ છે. ઉપયોગ બહાર પણ રાખવાનો, ઉપયોગ અંદર બી રાખવાનો. હે
ઉપયોગ બહારથી રાખવાનો, ઉપયોગ અંદરથી રાખવાનો બહાર કે અંદર. હોય છે ને ત્યારે કોઈને કોઈ એક વાત કહું તમને, આ તો ઇનબિલ્ટ છે જ. તમે પેલું વધારાની એક્સરસાઇઝ કરો છો. આ તો ઇનબિલ્ટ છે, કેમ કે આ ન હોય ને તો પેલું તમને સમજાય જ નહીં. આ સમજાય છે માટે પેલું સમજાય છે. આ તો છે જ, આ તો તમને જણાવી જ રહ્યું છે. હે ચાલુ જ છે સતત. તમારું જ્ઞાન ક્યારે બંધ પડે? કેમેરો બંધ પડે, જ્ઞાન ક્યારે બંધ પડે? આમાં ચાર્જિંગ ના કરવું પડે. સિમ્પલ છે. ન સમજાય તો મારી પાસે આવજો, પણ લગભગ મને લાગે છે કે મોટા ભાગને સમજાઈ ગયું. આંગળી ઊંચી કરો તો ખ્યાલ આવે. હા, જેટલું જ્ઞાનેતર હોય ને એ પોતાના સ્વરૂપ તરીકે નિર્ણય કરવા માટે હેય છે. સ્વરૂપ તરીકે એનો તમારે નિર્ણય કરવો હોય કે આ સ્વરૂપ છું, તો એને માટે તો એ હેય છે. શ્રદ્ધાની દ્રષ્ટિએ વિચારીએ તો એ હેય છે. પછી એ સ્થિર થવા માટે કોઈક બહારની વસ્તુ ઉપયોગી બનતી હોય એનો ઉપયોગ કરીએ અને એ દ્રષ્ટિએ ઉપાદેય હોય તો કોઈ ના નથી. પણ જ્યારે શ્રદ્ધાની વાત છે, આસ્થાની વાત છે, પોતાના નિર્ણયની વાત છે, તો ચોકડી ને ચોકડી જ. સવારે જ વાત કરી હતી, ચિનવર ભાષિત શુદ્ધ નય તત્વ તણી પ્રતીત તે સમ્યક દર્શન નમો આદરીય શુભરિત. તો તમારા ભીતરમાં લગભગ 61% સમજાયું છે. હે એટલે જાણકારી તમને બુદ્ધિના સ્તરે સમજાય કે નહીં? એટલી જ વાત છે. અત્યારે બુદ્ધિની જ વાત ચાલે. હવે મારે તમને એ સમજાવવા માંગુ છું કે અરીસામાં પ્રતિબિંબિત થયેલા પ્રતિબિંબનું મૂલ્ય કેટલું? હે, અરીસામાં પ્રતિબિંબિત થયેલા પ્રતિબિંબનું મૂલ્ય કેટલું? એટલે એ પ્રતિબિંબ ખાતર આમ 5-10 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરો ખરા? એટલે તમને જે પણ જણાય છે ને એ બધું જ માત્ર પ્રતિબિંબ છે. જો કોઈ પણ પ્રસંગ આવે અને દરેક પ્રસંગ પ્રમાણે આપણી અનંતકાળની કુસંસ્કારની વાસનાઓના કારણે આપણા ભીતરમાં ઉથલ પાથલ થાય છે. હવે એ ઉથલ પાથલ પણ તમને જણાય છે કે નથી જણાય? અને બહાર જણાય છે કે અંદર જણાય છે? અંદર જણાય છે. તમારે કામ આટલું જ કરવાનું છે કે ક્યાં જણાય છે. તમે થાય છે શું? તમને અંદરમાં સમજો કે કોઈકના પ્રત્યે દ્વેષ આવ્યો તો તમે ધંધે બહાર લાગો છો. તમારે એ જોવાનું છે કે આ ક્યાં થઈ રહ્યું છે. હે, તમારે ડીલ ન કરવું પડે અને છતાં કામ થઈ જાય એવો રસ્તો બતાડો. નોટ લેવી ને એ જુદી વાત. અરીસો કોઈ નોટ નથી લેતો. તમને ભાસ્યું, સહજ રીતે તમને સમજાયું, તો ત્યાં કોઈ વસ્તુને પકડવાની, સંઘરવાની, રાખી મૂકવાની, નોટ કરવાની વાત નથી. તમને આ જે પણ ચેન્જ મુમેન્ટ છે એ તમને એવરી સેકન્ડ તમારા જ્ઞાનમાં અખંડ સ્વરૂપે જણાયા જ કરે છે. તો એ તમને જ્યાં જણાઈ રહ્યું છે ત્યાં તમારે દ્રષ્ટિ કરવાની છે. ત્યાં તમારે અંદર, કેમ કે દર્દ તમને અંદર છે. તમે દવા બહાર કરશો 3 કાળમાં એ દર્દ મટવાનું નથી. દર્દ તમને અંદર છે ને તો તમારે દ્રષ્ટિ અંદર જ કરવી પડશે. અને દ્રષ્ટિ અંદર કરશો તો ધીરે ધીરે એ દર્દને ચીરીને જ્યાં કોઈ દર્દ નથી ત્યાં દ્રષ્ટિ પહોંચી જશે. આટલી અદ્ભુત ઉપલબ્ધિ તમે લઈને બેઠા છો.
પણ તમને તમારી આ ઉપલબ્ધિનો કોઈ ખબર જ નથી. બધા જ પોતાના જીવનના સમસ્યાઓના સમાધાનનો અમૃત કુંભ તમારા જ ભીતરમાં છે, પણ તમે એને ક્યારે જોયું જ નથી. અને જ્યારે તમે અંદર જોશો ને, એટલે જ્યાં તમને આ જણાઈ રહ્યું છે, મેં એક સૂત્ર આપ્યું તમને, જે જણાય છે તે બધું જ પર, અને જ્યાં જણાય છે તે પોતે, એ જ્ઞાન છે. બાકી બધું જ જ્ઞાનેતર છે. તો જ્યારે તમારા ભીતરની અંદર કોઈ પણ ઉથલ પાથલ થઈ, એ પણ જ્યારે તમને એ ઉથલ પાથલમાં પ્રવેશ કરીને બહાર ધંધે ન લાગતા અંદર શું થઈ રહ્યું છે, એમાં અંદરમાં જે થઈ રહ્યું છે એમાં પણ કોઈ ફેરફાર કરવાની બુદ્ધિથી નહીં, પણ જે થઈ રહ્યું છે એ તમને જણાઈ રહ્યું છે, એ તમને સમજાઈ રહ્યું છે, એ તમારામાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે. તો એ વખતે તમે એને જ્યારે સમજો છો ત્યારે ધીરે ધીરે એ બધું જ ગાયબ થવા લાગે છે. એવો વેક્યુમ આવી જાય છે કે ત્યાં કશું હતું જ નહીં, અને તમને સમજાય છે થોડી વાર પછી કે તો પછી આ દુઃખ હતું એ ક્યાં ગયું, આ દર્દ ક્યાં જતું રહ્યું. આ બધી જ તમે એમાં ઇન્વોલ્વ થયેલા માટે એ ચાલતું હતું. તમે જ્યારે એને જોવા ગયા એ વિખેરાયું, એ સમાપ્ત થઈ ગયું. તો તમારી દ્રષ્ટિની જો આટલી તાકાત હોય તો અંદરમાં થનારી ઉથલ પાથલો સાથે જોડાઈને બહાર ધંધે લાગવા કરતાં એ ઉથલ પાથલો થઈ રહી છે, જ્યાં થઈ રહી છે, જ્યાં જણાઈ રહી છે, જ્યાં ભાસી રહી છે, ત્યાં દ્રષ્ટિ કરીએ તો અંદરથી ભેદ પડવાનો શરૂ થાય છે. તો સૌથી પહેલી આ એક ક્યુ છે, આ એક ચાવી છે કે જે જણાય છે તે બધું જ પર છે, અને જ્યાં જણાય છે તે એ પોતે જ. હવે આમાં હજી સૂક્ષ્મ વાત કે પ્રતિબિંબ અને અરીસો એ બંનેનું ક્ષેત્ર એક છે કે અલગ છે? એટલે જે જણાય છે અને જ્યાં જણાય છે બંનેનું ક્ષેત્ર એક છે કે અલગ છે? એક જ છે. જે જણાય છે એ તમારે ક્યાં જોવાનું છે? જ્ઞાનમાં. અને જ્ઞાન પણ ત્યાં જ છે, એટલે તમે પોતે પણ ત્યાં છો અને પ્રતિબિંબ પણ ત્યાં છે. એટલે છતાં પણ બંને વસ્તુ, એટલે વસ્તુ એક જ જગ્યા પર છે પણ વસ્તુ જુદી છે. ખીર લીન જ્યુ ની, જેવી રીતે દૂધમાં પાણી છે એ રીતે ત્યાં જ આ વસ્તુ રહે. બીજું એક દ્રષ્ટાંત આપું છું, એ તમને થોડું વધારે ગળે ઉતરશે. પાણીમાં તમને ચંદ્ર દેખાય છે, એ ચંદ્ર છે ક્યાં? હવે આકાશના ચંદ્રને પકડવા જાઓ તો હાથમાં પાણી નહીં આવે, પણ પાણીના ચંદ્રને પકડવા જશો તો શું આવશે? સમજાયું કે નહીં? એટલે જે બાહ્ય પદાર્થો, જે પર પદાર્થો તમને બહાર દેખાય છે, જો તમે એને ત્યાં પકડવા જશો, ત્યાં જાણવા જશો તો તમારા હાથમાં કાંઈ નહીં આવે, તમારા હાથમાં જ્ઞાન નહીં આવે. પણ એ જ્યાં જણાય છે ત્યાં તમે એને પામવા જશો તો એ હાથમાં નહીં આવે, પણ આત્મા હાથમાં આવે. હવે આ ઘટના, આ શક્યતા, આ સંભાવના તમારી પાસે 24 કલાક છે. માટે એક પણ ક્ષણ પ્રમાદ કરવા જેવો નથી, કેમ કે જ્ઞાન તો 24 કલાક ચાલુ છે. તો જે વસ્તુ જે જણાઈ રહી છે એ બહારમાં જણાઈ રહી છે, ત્યાં એને તમારી દ્રષ્ટિ ફેરવવાની જરૂર નથી. એ જ્યાં જણાઈ રહી છે ત્યાં જ તમે તમારી દ્રષ્ટિને વાળો, ત્યાં જ તમે એને અનુભવો, ત્યાં જ તમે એને શાંતિથી, સહજતાથી સમજો. જેમ જેમ સમજતા જશો તેમ તેમ તમને ખ્યાલ આવશે કે આ બધી જ એક સ્વપ્ન જેવી માયા છે, આ બધા એક પ્રતિબિંબો છે, પણ આ બધા જ પ્રતિબિંબોની વચ્ચે જે સ્થિત છે, જે સદા છે, જે નિરંજન છે, જે નિરાકાર છે, જે અકલ છે, જે આખા શરીરમાં વ્યાપ્ત છે છતાં શરીર નથી, એવું કોઈ પણ પ્રકારના પૂતગલથી રહિત એવું અવિનાશી જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન એટલે આત્મા.
જ્ઞાન આખા શરીરમાં વ્યાપ્ત છે, પણ જણાય છે બધું ખાલી મગજમાં ને માથામાં, એટલે એવું લાગે તો બીજે ક્યાં જાણવાનું જ્ઞાનને? એવું તમને કોણે કીધું કે મગજમાં જ જણાય? બધી વસ્તુ જોઈએ ત્યારે માથા પર ભાર આવે કાંઈક, એટલે એમ થાય કે ત્યાં એનો પડવો પડે છે. મન માટેનું બ્રેનનું સપોર્ટ સિસ્ટમ છે, પણ આત્મા સર્વત્ર છે. તમારા પગના તળિયે પણ વાગે છે તો સમજાય છે. એટલે જેને બ્રેન નથી હોતું ને મન નથી હોતું એવા ઝાડ પાનમાં પણ જ્ઞાન હોય છે. લજામણીના છોડને અડો તો સંકોચાઈ જાય છે. એટલે જ્ઞાનનું કાર્ય દુનિયામાં જ્યાં જ્યાં જીવ છે ત્યાં બધે જ્ઞાન છે. જ્ઞાન વગરનો જીવ નથી, પણ જ્ઞાન એ જ જીવ છે એ સમજાયું નથી. અને એ આ વખતે સમજવું છે. આ સમજ્યા વગર અહીંથી ઘરે જવાનું નથી. ખાલી સમજાઈ જશે. લખસ્તુ જ્ઞાને આત્મા જ્ઞાન પણ એની કેલિબર કંઈક ગ્રાસ્પ જ નથી. જો કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો તેમ તેમ ધીરે ધીરે તમારી અંદર એ ઘડતર આવશે, તમારામાં એ કુશળતા આવશે, તમારી અંદર એ નિપુણતા આવશે, અને ધીરે ધીરે એવું અચાનક એવું કૌશલ્ય જાગશે કે પરમાત્મા તમારી પહોંચમાં આવી જશે. પણ તમારે એને માટે ડેડિકેટ થવું પડશે. તમે નાનપણથી માત્ર એક પૈસો કમાવાના ઉદ્દેશ્યથી તમે જેટલું શીખ્યા, જેટલું ભણ્યા, જેટલી ત્રેવડ કેળવી, જેટલી કુશળતા કેળવી, એની સામે આ 1% પણ નથી. અને એ બધું આટલું બધું ભણ્યા ગણ્યા અને આટલું બધું કર્યું ને તો પણ કશું તમારું રહેવાનું નથી. અને આમાં કરેલા પ્રયત્નમાં તમને એ મળવાનું છે કે જે તમારું અક્ષય સ્વરૂપ છે. વિચારની ક્યાં જરૂર છે આમાં? કેમ કે વિચાર તો બી જણાય છે, વિચાર પણ જણાશે. એક વાત ધ્યાનમાં રાખજો, જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, પ્રકાશક જ્ઞાન એ એટલું બધું અલ્ટિમેટ છે કે તમારી સૂક્ષ્મમાં સૂક્ષ્મ લાગણીઓ એ પણ જણાશે. અને એ પણ જ્ઞાનેતર તરીકે જુદી પડશે. તમે માત્ર એક એક્ઝિસ્ટિંગ જ્ઞાન સ્વરૂપ તરીકે, બિંગ તરીકે માત્ર તમે તમારા અનુભવમાં આવશો, અને એ જ જ્ઞાનીઓ કહે છે આત્માનો અનુભવ છે. વિચાર